એક મહત્વના સમાચારની વાત કરીએ તો પાટીદાર આગેવાનોની નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક, યુવા પાટીદાર આગેવાનોની હર્ષ સંઘવી સાથે મુલાકાત, દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ત્યારે ભાગીને કરાતા પ્રેમલગ્ન મુદ્દે બેઠકમાં રજૂઆત કરવામાં આવી છે। ડેપ્યુટી સીએમ સાથે મુલાકાત થઈ હતી। ત્યારે તમારો આ પ્રશ્ન હતો ને એ આજે પૂરો કરીને આવ્યા હતી। હજુ અમારી જોડે સમય ઘણો છે, સરકાર જોડે સમય ઘણો છે, ધીમે ધીમે પૂરું કરાવી દઈશું જેવી રીતે થાય એવી રીતે। ઝવેરી કમિશનનો જે રિપોર્ટ છે, જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે એ સુપ્રીમ કોર્ટ પ્રમાણે તો ઝવેરી કમિશનનો રિપોર્ટ સ્વીકાર્યો જ નથી। આ લોકોએ તો ફ્લેટ 27% આપ્યું છે। ઝવેરી કમિશનના રિપોર્ટના અનુસંધાનમાં અમારા જ સાથી નેતા દિનેશભાઈ બાંભણિયાની હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે અને દિનેશભાઈ સુપ્રીમમાં પણ પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા હતી। એટલે હાઈકોર્ટ કાં તો સુપ્રીમમાંથી રિઝલ્ટ લઈ આવશું, ન તે જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં અનામતનું રિઝલ્ટ જેવી રીતે લાવ્યા હતા એવી રીતે આમાં લાવશું। ઘણા લાંબા સમયથી એક માંગણી ચાલી રહી હતી કે સરકાર ભાગેડુ લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે, અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે। મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય। કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય, તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે, નોટિસ આપવામાં આવે, અને વાંધાઓને આઈડેન્ટિફાઈ કરવાનું કામ તાલુકા કક્ષાએ ક્લાસ 2 ઓફિસર એટલે નાયબ મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવે। સાથે સાથે ઓનલાઈન નોંધણીની વિગતો રજૂ કરવામાં આવે અને તમામ નોંધણીઓ ઓનલાઈન થાય। ચોથા નંબરનો મુદ્દો હતો કે અત્યારે હાલમાં હમણાં ઘણા બધા બનાવો એવા બન્યા છે કે તલાટી મંત્રી પોતે પોતાની સહીથી ખોટી રીતે બોગસ લગ્નો ની નોંધણી બહુ મોટા પાયે કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં આ એક રેકેટ ચાલી રહ્યું છે। તો એમાં અત્યારે હાલ જ ગૃહમંત્રીએ અમારી રૂબરૂમાં જ ડીજી વિભાગને અને પોલીસ વિભાગને સૂચના આપી છે કે આજે ને આજે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે, એની સામે સુઓ મોટો ફરિયાદ દાખલ કરવામાં આવે, અને જે કંઈ ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી જ પ્રયાસો ચાલુ કર્યા છે। ત્રીજા આના પછીની જે અમારી માંગણી છે કે બનાસકાંઠાનું સવો પંચમહાલનું જે ગામ છે તેમાં એ તમામ ગામોમાં જેવા પ્રમાણના રેકેટો ચાલે છે એવા સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ ચાલતા હોય તો એ તમામ ઉપર સુઓ મોટો દાખલ કરવામાં આવે અને એ તમામ લોકોનું આરોપીઓનું વરઘોડો પણ કાઢવામાં આવે, એવી અમારી તમામ સામાજિક લેવલે અમે માંગણી કરી છે।